નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। વિડીયોના માધ્યમથી સુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। મોરબીમાં ખેડૂતો પર જે રીતેના અત્યાચાર કરવામાં આવ્યા છે તેને લઈને સુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। સુદાન ગઢવીએ કહ્યું, ખોટું કરીને ભાજપના નેતાઓ કમાયા, ભાજપના મળતિયાઓ કમાયા અને પ્રાઇવેટ કંપનીઓ પૂરતું વળતર આપ્યા વગર મન ફાવે એમ ખેડૂતોની જમીનો પચાવી પાડે। જ્યારે આ બધા અત્યાચાર સામે ખેડૂતો અવાજ ઉઠાવે તો સરકાર ખેડૂતો પર લાઠીચાર્જ કરે છે, તેમના દમન કરે છે। ખેડૂતો સાથે આ વ્યવહાર એ ગુજરાતના 54 લાખ ખેડૂતોનું અપમાન છે। હું ખેડૂતોને વિનંતી કરું છું કે આ ખેડૂત વિરોધી સરકારના સામે એક થાવ તો જ સ્થિતિ સુધરશે। તો આવો સાંભળીએ વધુમાં સુદાન ગઢવી શું કહી રહ્યા છે। મિત્રો, જે રીતે મોરબીમાં જે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે એ ખરેખર જોઈ ન શકાય એવી ઘટનાઓ છે। ખેડૂતો ભોળા છે, ભાજપને ખોબલે ખોબલે મત આપે છે, જ્ઞાતિ જાતિ ધર્મના આધારે એ લોકો મત નાખી દે છે, પણ એનો અર્થ એ નથી કે ખેડૂતો ઉપર તમે એટલા બધા અત્યાચાર કરો। આજે કંપનીઓ જે થાંભલાઓ નાખે છે, એ કંપનીઓ થાંભલા નાખે છે તો કંપનીઓ તો પોતે પ્રાઇવેટ છે, પોતે કમાશે રૂપિયા અને ખેડૂતોને વળતર આપવામાં એના પેટમાં દુખે છે। બીજું, કંપનીઓ ફ્રી વીજળી આપશે ખેડૂતોને, ચાલો તો તમને નાખવા દઈએ થાંભલા, અને ખેડૂતોને ખેતરમાં મરજી પડે એવી રીતે થાંભલાઓ નાખવાના, ખેડૂતોને પૂછ્યા વગર ઘૂસવાનું જમીનોમાં, અને કલેક્ટર શ્રી અને મંત્રી મુખ્યમંત્રીઓ છે એ પરમિશનો આપી દે છે કે ભાઈ તમે કરી લ્યો કંપનીઓને, અને ભાજપના નેતાઓના મોઢા સિવાય ગયા છે, અને ઈ કંપનીઓ પોલીસ છે એ ભાડે લઈ આવે છે। આટલો અત્યાચાર આજે જે રીતે મેં વિડીયો જોયો, જે રીતે લાઠીચાર્જ ખેડૂતો ઉપર થઈ રહ્યું છે, આજે ગુજરાતના 54 લાખ ખેડૂતો લોહી ઉકળી ઉઠ્યું છે, કંપી ઉઠ્યું છે। આજે સુરેન્દ્રનગરમાં હતું, કેટલાય જિલ્લાઓમાં થાંભલાઓનું તમે શું એવું નક્કી કર્યું છે કે ભાઈ બધાના ખેતરોમાં થાંભલાઓ નાખી દો ને? બધી મોટી મોટી લાઈનો આવે છે। મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રીએ સિરિયસ લઈ અને જે થાંભલાની કંપનીઓ છે, ખેડૂતોને એક કમિટી બનાવો, ખેડૂતોની કમિટી બનાવીને એકવાર મીટિંગ કરો કે ભાઈ તમને કેટલી આવક થાય છે, તમે આવકમાંથી શું આપવા માંગો છો? તમે કરોડો રૂપિયા કમાવો વર્ષે અને ખેડૂતોને લાખ રૂપિયા પણ નહીં આપવાનો। ખરેખર તો 5% કે 10% પ્રોફિટમાં લાભ આપો, અથવા તો તમે એવું કરો કે ભાઈ વળતર ઊંચું આપો। જૂના તમે અને અંગ્રેજોના કાયદાઓ ચાલે છે, અંગ્રેજોના સમયના અત્યારે, અને અધિકારીઓ મગનું નામ મરી નથી પડતા, અને પોલીસ વાળા એવી રીતે ખેડૂતો ઉપર તૂટી પડે છે, કેમ ભાઈ કોઈ આઈપીએસ નું, આઈએએસ નું કે મુખ્યમંત્રી મંત્રીના ખેતરમાંથી કાઢો, કોણ ના પાડે? મુખ્યમંત્રીના ખેતરમાંથી કાઢો જોઈએ, અને મુખ્યમંત્રીના દીકરીને આવી રીતે ઉપાડો જોઈએ, ટીંગાટોળી કરો જોઈએ। સિંઘમગીરી તમને ખેડૂતો ઉપર, ગરીબો ઉપર તમને ફાવે છે। તમે શરમ આવી જોઈએ અધિકારીઓને પણ, તમે એમને એમ છૂટ આપી દો કે મરજી પડે એવી રીતે કરી લ્યો, ખેડૂતોને હેરાન કરો, પરેશાન કરો, ખેડૂતો શું ના આપે। અને બધા લોકો એવું વિચારે છે કે ખેડૂતો માનતા નથી, ખેડૂતોને બહુ ઊંચા વળતર આપે છે। કંપનીઓ મેં સાંભળ્યું છે નેતાઓના ખિસ્સા ભરે છે, અધિકારીઓના ખિસ્સાઓ ભરે છે, મેં સાંભળ્યું છે। તો તમને મળી જાય અને ખેડૂતોને ન મળે, અને તમને ન મળતું હોય તો તમે આવી રીતે કરો ખરા? મુખ્યમંત્રીને મને એમ કહો કે ફંડ કે ચૂંટણી ફંડ કે મળે છે કે શું આમાંથી? જો ન મળતું હોય તો તમે એટલા બધા શું ઉભરા આવી જાય છે કે જે તમને મત આપે છે ખેડૂતો, એને તમે મતની કિંમત નથી કરતા, એના ઉપર અત્યાચાર કરો છો, એની મતની તમને પડી નથી। અને બીજી બાજુ કંપનીઓ માટે તમે આખો તંત્ર ઉભો રાખી દો છો, પોલીસ, કલેક્ટર, એસડીએમ, અને પછી એમ કે છે બધા ખુલ્લેઆમ કે જાઓ તમે કોર્ટમાં, અને અદાલતોમાં પછી કેસ ભરાવે। અને જેટલા પણ નેતાઓ હમણાં ત્યાં ગયા, ખેડૂતો ગયા, એને બધાને જેલમાં નાખી દે છે। આ અત્યાચાર 54 લાખ ખેડૂતોના આત્મસન્માન ઉપર ઘા છે। 54 લાખ ખેડૂતોને વિનંતી કરું છું કે એક થાવ, બધાએ નક્કી કરો કે ભાઈ પૂરતું વળતર અથવા તો આના કંપનીઓના નફામાં પ્રોફિટ। સરકાર શું, સરકારનો બાપ પણ ઝૂકવું પડે। અને સરકારમાં બેઠેલા મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રીને મારી વિનંતી છે હાથ જોડીને કે ભગવાને તમને મોકો આપ્યો છે સરકારમાં બેસવાનો, ત્યારે આ લોકોના લોહી ચૂસો નહીં, એમની સાથે મીટિંગ કરો, બેસો,
અને કંપનીઓના નફા જોઈ લ્યો અને એ નફામાંથી શું આ મળી શકે આમને એ જોઈ લ્યો. તમે કોન્ટ્રાક્ટરો ભાજપના જે મેં સાંભળ્યું છે એ કમાય, અધિકારીઓ કમાય, નેતાઓ કમાય, લોકલ ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, મુખ્યમંત્રીઓ સુધી જે મળતું હશે એ ખબર નથી. એમને કઈ વાંધો ન હોય તો જ ને, નહીં તો કેમ અવાજ ન ઉઠાવે ભાઈ? તો મારા ખેડૂતોને પણ યોગ્ય વળતર આપો, પછી એના ખેતરમાં જાઓ, એવી મારી વિનંતી છે. ઈસુદાન ગઢવીની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.